તો જય જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર તમને બધાને. અને જોકે ઘણા સમયથી વિડીયો મૂક્યો નહોતો અમે મેં વિડીયો ચડાવ્યા નથી, કારણ કે થોડા ઘણા કામમાં અને એ જગ્યાઓ એવી મળી નથી એટલે ગયા નથી ક્યાંય. પણ અત્યારે ફાઇનલી હવે હું આ બે ભાઈઓ અમે ત્રણ સેવી પાછા કોલેજ અમારી આજથી ખુલી ગઈ છે. અને પહેલી 19 તારીખ છે આજ, અને આ 19 તારીખે અમારું પહેલું ફાઇનલ એક્ઝામ છે એની શરૂઆત થઈ ગઈ છે. એટલે અમે ત્રણેય સેવી જો તૈયાર થઈ ગયા છે અને જે છે બસ સ્ટેન્ડે પાછા વૈયા જવાનું છે. ત્યાંથી અમરેલી ફાઇનલ એક્ઝામ દેવાની છે. કારણ કે આજકાલ વહેલા સેવી નકર દર વખતે સમય હોય તો એ હોય અમારે લગભગ 12:30, 1 વાગ્યાનો હોય અથવા 2:30 વાગ્યાનો સમય, 2:30 થી 5નો. પણ આજકાલે 10 વાગ્યાનો સમય છે, 10:30નો. એટલે 1 વાગ્યા લગભગ અમે ફ્રી થઈ જાવી. તો હવે સીધા કોલેજ વયું જવાનું છે. બસ ટ્રાફિક એવું થવાનું છે એ ફાઇનલ છે. આ બે ભાઈઓ છે એ પહેલાં ગયા હતા, આપણે કાંઈ ગયા નથી. હવે સીધા એક્ઝામમાં જવાનું છે. હોલ ટિકિટ ને એવું બધું અગાઉ લઈ આવ્યા હતા, એટલે હવે મળવી સીધા. બસ હવે હાલતા રેડી તૈયાર થઈ ગયા છે. અને થોડાક આગા છે, હજી 50 મીટરની દૂરી છે અમારી બસ સ્ટેન્ડથી. બસ વહેલી વહી આવે છે. અને એમાં કંડક્ટર છે ને થોડાક હોશિયાર છે, એટલે થોડુંક અમારે ધ્યાન રાખવું પડે. અગાઉ તૈયારી કરીને જાવી છે અમે, થોડાક તીખા છે. એટલે અમે આ બે ભાઈઓ રહ્યા ને એને અનુભવ થઈ ગયા હતા. અમારે પહેલો અનુભવ થાય, પણ લગભગ 10માં 15 બાકી રહે ને 9:45 બસ અમને ત્યાં પુગાડી દે. જાજો ગયા ટાઈમ રહે એમ નથી, કારણ કે લગભગ 10:30નો સમય છે. એટલે 10 ને 15 તમારે અંદર વહી જવાનું હોય એક્ઝામ હોલમાં. એટલે અંદર તો પાછા વિડીયો ઉતારવા દેતા નથી. આ બહારથી જે હોય ને જોવાનું હોય, કવર કરવાનું હોય. મેથળી બસ સ્ટેન્ડે અમે પૂગી ગયા છીએ. બસની વાટ જોવાની છે રોજને. હવે મારું ઓલરેડી જે રૂટીન છે એ શરૂ થઈ ગયું છે. આ દાદા છે હજી ઘણા વર્ષોથી આવે છે અહીંયા, સાફ સફાઈનું કરે ને ધ્યાન રાખે ને. બાકી અમે ત્રણે તો હવે 3 મહિના જેટલું છે ભણવાનું પૂરું કરવાનું. ક્યાં લગણ અમે સતત હવે પાછા અમરેલી દામનગરના ધક્કા ખાવાના છે. હવે બસની વાટ જોવી, તો બસની રાહ હવે જોઈ જઈને લગભગ 15-20 મિનિટ નહોતું, પણ મોડું થતું જાય છે. હવે થોડો સમય અમારો નીકળશે, કારણ કે અહીંથી જેટલું મોડું અમારે થાય ને એટલું અમારે ત્યાં પછી દોડાદોડી વધી જાય છે. કારણ કે બસમાં જ ઉતરીને લગભગ દોડવાનું, કારણ કે એક્ઝામ રીતની સેટ છે એટલે વાર લાગે. 1 મિનિટ આમથી આમ થાય ને તો પ્રોબ્લેમ પાછા વધી જાય. પછી 15-20 મિનિટ પછી અંદર જવા નથી દેતા. એટલે અને અમે તો ઓલરેડી ઘરે તૈયારી કરી લીધી હતી, પણ આ ભાઈ હાર્દિકભાઈ છે એ જોરદાર વાસવા મળ્યા છે. મારે ને કેવલભાઈને તો તૈયારી કાંઈ કરવાની હતી નહીં, એટલે એ ભાઈ જો એને મજા એટલી આવે છે. બહાર હતા પાછા અત્યારે આવી ગયા છે હવે એક્ઝામ દેવા. તો બસ છે મિત્રો, અમને ફાઇનલી મળી ગઈ છે. બસમાં અમે બધા ફ્રેન્ડ છે બેસી ગયા છે, અને કંડક્ટરે અમને ટિકિટ આપી દીધી છે. હું અને મારા ભાઈબંધે ટિકિટ લઈ લીધી છે, અને ફરી પાછા કોલેજ તરફ ચાલતા થઈ ગયા. અને કોલેજે અમે પહોંચી ગયા. અમારી કોલેજની અંદર થઈ ગઈ છે. અમે કોલેજની નજીક પૂગી ગયા છીએ. હવે પાણીના પરબે જઈને ફ્રેશ થઈ જવી. હવે અમે અમારી કોલેજની અંદર વેળી પૂગી ગયા છીએ. 5 પાંડવો 1 ઘટે છે. 4 અમે ઓલરેડી આવી ગયા છીએ. વાંચવાનો સમય આજ મળશે ને સીટ નંબર અમને અગાઉ મળી ગયો છે, જોઈ લીધો છે આ ભાઈએ. અને હવે સીધું એક્ઝામ હોલ. મુદ્દે લગભગ 10-15 મિનિટનો સમય છે અમારી આગળ. ને જોઈ લઈએ પાછળ કેમેરો કેમ બતાવો કે સંખ્યા કેટલી બધી છે. તો કેમેરો પાછળ ફેરવીને જોયું તો અમારી પાછળ એટલી બધી તો સંખ્યા છે નહીં, એટલે અમે વાતો કરી. અને બધી એકવાર કેમેરો ફેરવતા અમને ઘણા ગેઠા છોકરા જોવા મળ્યા, અને બધા એક્ઝામ દેવા માટે તૈયાર થઈ ગયા હતા. ભણવા તો આવ્યા નહોતા કોઈ. A few moments later. તૈયાર થઈ ગયા છે, તૈયાર પૂરેપૂરી કરી લીધી છે. આ ભાઈ એનું ગોતે છે. અમારે અંદર તો કે જવા નહીં દે છે, સંખ્યા બહુ જાજી છે અમારી એક્ઝામની. અને હવે સીધા એક્ઝામ 2.5 કલાકની છે, દઈને પછી મળવી. 2 hours later. ફાઇનલી છે લગભગ 2.5 કલાક પૂરી કરીને અમારું પેપર છે. અમે અંગ્રેજીનું પૂરું કર્યું છે, આ ભાઈ અને હિન્દીનું. અને પાછળ આ બધી સંખ્યા જોઈને ખબર પડી જાય કેટલા બધા પેપર દેવા માટે આવે છે. ખાલી ભણવાનું ઓછું હોય, પેપરનું જાજુ હોય છે. પેપર અમારું પહેલું પૂરું થઈ ગયું છે, સરસ મજાનું પેપર ગયું છે. હવે બસ સ્ટેન્ડે જવાનું છે તડકો ખાતા. તો ફાઇનલી છે અમારું પહેલું પેપર છે અંગ્રેજીનું, અમે કમ્પ્લીટ કરી દીધું હતું. બધા બાળકો છે જો એક્ઝામ દઈને બહાર આવી રહ્યા હતા, અને અમે પણ મોડું કર્યા વગર બસ સ્ટેન્ડ તરફ ચાલતા થઈ ગયા. તો મળવી પાછા નવા વિડીયોની અંદર. તો જય દ્વારકાધીશ.